ટ્રમ્પ દ્વારા વિયેતનામ યુદ્ધના હીરો ટેરી રિચાર્ડ્સને મેડલ ઓફ ઓનર એનાયત કરાયો. 82 જવાનોના જીવ બચાવવા બદલ બહુમાન કરાયું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિયેતનામ યુદ્ધના હીરો ટેરી રિચાર્ડસનને મેડલ ઓફ ઓનર એનાયત કરાયો. 82 જવાનોના જીવ બચાવવા બદલ બહુમાન કરાયું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં વિયેતનામ યુદ્ધના નાયક કમાન્ડન્ટ સર્જન્ટ મેજર ટેરી રિચાર્ડસનને દેશના સર્વોચ્ચ લશ્કરી સન્માન મેડલ ઓફ ઓનરથી નવાજ્યા છે. આ સન્માન તેમની અપ્રતિમ બહાદુરી, આત્મબલિદાન અને યુદ્ધના મેદાનમાં દાખવેલી અસાધારણ નેતૃત્વ શક્તિની સ્વીકૃતિ છે. ઐતિહાસિક વિગતો મુજબ ટેરી રિચાર્ડસને વિયેતનામ યુદ્ધ દરમિયાન જીવના જોખમે 3 વખત દુશ્મનોની ભારે મશીન ગન ફાયરિંગનો સામનો કરી ગંભીર રીતે ઘાયલ થયેલા અમેરિકી સૈનિકોને બચાવ્યા હતા. તેમણે માત્ર જવાનોના જીવ જ નહોતા બચાવ્યા, પરંતુ અત્યંત કપરી પરિસ્થિતિમાં વ્યૂહાત્મક હવાઈ હુમલાઓનું ચોકસાઈપૂર્વક સંચાલન કરીને દુશ્મનોના મનસૂબા નિષ્ફળ બનાવ્યા હતા. તેમના સાહસિક કૃત્યને કારણે 82 સૈનિકોના જીવ બચાવી શક્યા હતા, જે લશ્કરી ઇતિહાસની એક દુર્લભ ઘટના માનવામાં આવે છે. આ સન્માન સમારોહના વિશ્લેષણ મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પે રિચાર્ડસનને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણાવીને રાષ્ટ્ર વતી તેમનો આભાર માન્યો હતો. આ મેડલ અર્પણ કરતી વખતે રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે દાયકાઓ બાદ પણ આ બહાદુરીની ગાથા આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. લશ્કરી નિષ્ણાંતોના મતે મેડલ ઓફ ઓનર એવા જ સૈનિકોને આપવામાં આવે છે જેમણે ફરજની મર્યાદાથી ઉપર ઉઠીને અદમ્ય સાહસનો પરિચય આપ્યો હોય. ટેરી રિચાર્ડસનની આ સ્થિતિ અમેરિકી સૈન્યના ગૌરવશાળી ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે.